લીબરઓફિસ ડ્રોમાં કોમન એડિટિંગ અને પ્રિન્ટિંગ ફંક્શન પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં તમે શીખશો કેવી રીતે ડ્રો પેજ માટે માર્જિન સેટ કરવી, પેજ નંબર, તારીખ અને સમય દાખલ કરવા, ક્રિયાઓ અન્ડુ અને રીડુ કરવી, પેજ નામો બદલવા અને પેજ પ્રિન્ટ કરવા. અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફિસ સૂટ આવૃત્તિ 334 નો ઉપયોગ કરી રહ્યા છીએ. વોટરસાયકલ ફાઇલ ખોલો અને વોટરસાયકલ આકૃતિ ધરાવતું પેજ પસંદ કરો. આ ડ્રોઈંગ માટે પેજ માર્જિન સુયોજિત કરો. પેજ માર્જિન શા માટે જરૂરી છે? પેજ માર્જિન એ જગ્યા નક્કી કરશે જેમાં પેજ અંદર ઓબ્જેક્ટ્સ મૂકવામાં આવશે. ઉદાહરણ તરીકે, આપણે ચિત્ર પ્રિન્ટ કરી તેને ફાઇલ કરવાની જરૂર છે. માર્જિન્સ ખાતરી કરે કે બાજુઓ પર પર્યાપ્ત જગ્યા છે. તેથી જ્યારે તેને પ્રિન્ટ કરીશું તો આકૃતિનો ભાગ કપાતો કે છુપાતો નથી. પેજ માર્જિન સેટ કરો અને પછી વોટરસાયકલ ચિત્ર પ્રિન્ટ કરો. ધારો કે કાગળ માપ જે આપણે આ આકૃતિ પ્રિન્ટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ તે પ્રમાણભૂત માપ નથી. તે પહોળાઈ 20 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 20 સેન્ટીમીટર ધરાવે છે. તેને બોટમ માર્જિન 1.5 સેન્ટીમીટરની પણ જરૂર છે. આ માપ સુયોજિત કરવા માટે મેઇન મેનુમાંથી ફોર્મેટ પસંદ કરો અને પેજ પર ક્લિક કરો. પેજ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે. પેજ ટેબ પસંદ કરો. વિડ્થ ક્ષેત્રમાં વેલ્યુ 20 દાખલ કરો અને હાઇટ ક્ષેત્રમાં 20 દાખલ કરો. માર્જિન હેઠળ બોટમ ક્ષેત્રમાં 1.5 દાખલ કરો. જમણી તરફ તમે ડ્રો પેજનું પૂર્વદર્શન જોશો. આ પૂર્વાવલોકન ડ્રો પેજમાં થયેલ ફેરફાર દર્શાવે છે. ઓક પર ક્લિક કરો. ડ્રોઈંગ પેજ કેવું દેખાય છે તે પેજની બહાર ફેલાયું છે. આનો અર્થ એ પણ થાય છે કે જ્યારે તે મુદ્રિત થશે, ચિત્રનો અમુક ભાગ ગાયબ થઈ જશે. તમારે તે ખાતરી કરવી જોઈએ કે આકૃતિ હંમેશા માર્જિન અંદર જ હોય. જ્યારે તમે દોરો છો, ડ્રોઈંગનો કોઈક ભાગ માર્જિનની બહાર ફેલાવવું ન જોઈએ. તેથી ચિત્ર બનાવવા પહેલા પેજ માર્જિન સેટ કરવું સારો અભ્યાસ છે. ફરીથી મેઇન મેનુમાંથી ફોર્મેટ પસંદ કરો અને પેજ ક્લિક કરો. પેજ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે. પેજ ટેબ પર ક્લિક કરો. ફોર્મેટ ડ્રોપ ડાઉન લિસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો. આ મૂળ માર્જિન છે જે આપણે નક્કી કરી હતી. ઓક પર ક્લિક કરો. આકૃતિ માર્જિન અંદર મૂકવામાં આવેલ છે. ડ્રો પેજમાંથી તમે પેજ સેટઅપ સંવાદ બોક્સ પણ એક્સેસ કરી શકો છો. પેજ પર જમણું ક્લિક કરી અને કોન્ટેક્સ્ટ મેનુની મદદથી કેન્સલ પર ક્લિક કરો અને સંવાદ બોક્સમાંથી બહાર નીકળો. હવે પેજ નંબરો, તારીખ, સમય અને લેખક નામ દાખલ કરો. વોટરસાયકલ આકૃતિ સાથેનું પેજ પસંદ કરો અને પેજ નંબર દાખલ કરો. મેઇન મેનુ પર જાઓ, ઇન્સર્ટ પસંદ કરો અને ફિલ્ડ્સ ક્લિક કરો. ફિલ્ડ્સની યાદીઓ પ્રદર્શિત થાય છે. ફિલ્ડ્સ ડ્રો દ્વારા આપોઆપ જનરેટ થતી વેલ્યુ સમાવે છે. આપણે ફક્ત ડ્રો દ્વારા જનરેટ થતી ફિલ્ડ અને વેલ્યુ દાખલ કરવાની જરૂર છે. પેજ નંબર પર ક્લિક કરો. ડ્રો પેજ ઉપર નંબર 1 સાથેનું ટેક્સ્ટ બોક્સ દાખલ થયું છે. ચાલો આ ટેક્સ્ટ બોક્સનું માપ સમાયોજન કરીએ અને તેને થોડું નાનું કરીએ. હવે બોક્સને ડ્રેગ કરો અને પેજના જમણા તળિયેના અંતે મૂકો. નંબર બોક્સ સરળ રીતે ખસેડવા માટે નંબર બોક્સ પસંદ કરો અને Shift કી દબાવો. હવે તેને વધુ નીચે ખસેડો. ચકાસો જો આગામી નંબર આ ડ્રો ફાઇલના બીજા પેજ પર દાખલ કરવામાં આવેલ છે કે નહીં. અહીં પેજ નંબર નથી. પેજ નંબર ફક્ત એક જ પેજમાં દાખલ થયા છે જ્યાં ફિલ્ડ દાખલ કરી હતી. હવે જાણીએ પેજ નંબર ફોર્મેટ કેવી રીતે બદલવું. મેઇન મેનુમાંથી ફોર્મેટ પર ક્લિક કરો અને પેજ પસંદ કરો. પેજ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે. પેજ ટેબ પર ક્લિક કરો. લેઆઉટ સેટિંગ હેઠળ ફોર્મેટ પસંદ કરો. ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી A, B, C પસંદ કરો. ઓક પર ક્લિક કરો. પેજ નંબર 1, 2, 3 થી ABC માં બદલાઈ ગયેલ છે. તેવી જ રીતે
તમે તેને કોઈ પણ ફોર્મેટમાં બદલી શકો છો. હવે તારીખ અને સમય કેવી રીતે દાખલ કરવું તે શીખીએ. તમે ડ્રો પેજ પર ડેટ અને ટાઈમ સ્ટેમ્પ્સ પણ દાખલ કરી શકો છો. તમે તે ઇન્સર્ટ અને ફિલ્ડ્સ પર ક્લિક કરી તે કરી શકો છો. એક છે ડેટ ફિક્સ્ડ અને ટાઈમ ફિક્સ્ડ. બીજું છે ડેટ વેરિયેબલ અને ટાઈમ વેરિયેબલ. ડેટ ફિક્સ્ડ અને ટાઈમ ફિક્સ્ડ વિકલ્પો વર્તમાન તારીખ અને સમયને દાખલ કરે છે. આ તારીખ અને સમય વેલ્યુઝ અપડેટ કરવામાં આવશે નહીં. બીજી બાજુ આ ડેટ વેરિયેબલ અને ટાઈમ વેરિયેબલ વિકલ્પો જ્યારે તમે ફાઇલ ખોલો છો આપોઆપ રીતે સુધારશે. અહીં ટાઈમ વેરિયેબલ દાખલ કરો. હવે બોક્સને ડ્રેગ કરો અને પેજ નંબર ઉપર જમણા તળિયેના અંતે મૂકો. જ્યારે તમે ડ્રો પેજ ખોલશો, દાખલ કરેલ સમય વર્તમાન સમયથી અપડેટ કરવામાં આવશે. હવે લેખક જેમણે આ ફાઇલ બનાવી છે તેનું નામ દાખલ કરો. અહીં આપણે લેખકનું નામ ટીચર AB તરીકે પેજ 1 પર સુયોજિત કરીશું. તેથી પેજ 1 પર જાઓ, મેઇન મેનુ પર જાઓ, ટૂલ પર ક્લિક કરો અને ઓપ્શન પસંદ કરો. ઓપ્શન સંવાદ બોક્સ દેખાય છે. ઓપ્શન સંવાદ બોક્સમાં LibreOffice પર ક્લિક કરો અને પછી યુઝર ડેટા ઓપ્શન પર ક્લિક કરો. સંવાદ બોક્સની જમણી બાજુ પર તમે યુઝર ડેટાની જાણકારી દાખલ કરી શકો છો. તમે તમારી જરૂરિયાતો મુજબ અહીં વિગતો દાખલ કરી શકો છો. ફર્સ્ટ, લાસ્ટ નેમ, ઇનિશિયલ્સમાં ચાલો અનુક્રમે ટીચર A અને B ટેક્સ્ટ દાખલ કરીએ. ઓકે પર ક્લિક કરો. હવે મેઇન મેનુમાંથી ઇન્સર્ટ ક્લિક કરો, ફિલ્ડ્સ પસંદ કરો અને ઓથર પર ક્લિક કરો. નામ ટીચર AB ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરાયું છે. આ બોક્સને ડ્રેગ કરો અને ડ્રો પેજના જમણે તળિયે ટાઈમ ફિલ્ડની ઉપર મૂકો. હવે જો આપણે ડ્રો પેજમાં ઉમેરેલા ફિલ્ડ્સને રદ કરવા ઈચ્છીએ તો શું? ફક્ત ટેક્સ્ટ બોક્સ પસંદ કરો અને એન્ટર કી દબાવો. ઓથર નેમ ફિલ્ડ રદ કરો. અને જો આ ક્રિયા અન્ડુ કરવા ઈચ્છીએ તો શું? સરળ છે. તમે Ctrl અને Z કીઓ એકસાથે દબાવીને કોઈ પણ ક્રિયા અન્ડુ કરી શકો છો. ક્રિયા જે છેલ્લે કરવામાં આવી હતી, જે છે ઓથર ફિલ્ડ રદ કરવું, તે પૂર્વવત થઈ છે. ફિલ્ડ ફરી દૃશ્યમાન છે. આપણે મેઇનમાંથી પણ ક્રિયા અન્ડુ અથવા રીડુ કરી શકીએ છીએ. મેઇન મેનુમાંથી એડિટ પસંદ કરો અને રીડુ પર ક્લિક કરો. ઓથરનું નામ હવે દૃશ્યમાન નથી. તો Ctrl Z કીઓ દબાવો અને તમામ ફિલ્ડ્સ જે દાખલ કરેલ હતી તેને અન્ડુ કરો. તમે અન્ડુ અને રીડુ આદેશો માટે કીબોર્ડ પરથી પણ શોર્ટકટ કી વાપરી શકો છો. ક્રિયા અન્ડુ કરવા માટે Ctrl અને Z કીઓ એકસાથે દબાવો. ક્રિયા રીડુ કરવા માટે Ctrl અને Y કીઓ એકસાથે દબાવો. આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ કરો. લેખકનું નામ બદલો અને તેને સંગ્રહ કરો. હવે પેજ પર વધુ 2 એરોઝ ઉમેરો. પેજ નંબર દાખલ કરો અને પેજ 2 પર તારીખ દાખલ કરો. હવે છેલ્લી 5 ક્રિયાઓ અન્ડુ અને રીડુ કરો. ચકાસો જો અન્ડુ અને રીડુ વિકલ્પો બધી ક્રિયાઓ પૂર્વવત કરે છે અથવા અમુક ક્રિયાઓ રદ કરી શકાતી નથી. આ પેજનું નામ વોટરસાયકલ સ્લાઇડ આપો. પેજીસ પેનમાં સ્લાઇડ પસંદ કરો, જમણું ક્લિક કરો અને રિનેમ પેજ પસંદ કરો. રિનેમ સ્લાઇડ સંવાદ બોક્સ દેખાય છે. નેમ ફિલ્ડમાં વોટરસાયકલ સ્લાઇડ નામ દાખલ કરો. ઓકે પર ક્લિક કરો. હવે આ પેજ ઉપર કર્સર મૂકો. શું તમે વોટરસાયકલ નામ અહીં પ્રદર્શિત થાય છે તે જોઈ શકો છો? પેજ સાથે સંબંધિત નામ આપવું એ સારો અભ્યાસ છે. હવે પ્રિન્ટ વિકલ્પો સુયોજિત કરી અને વોટરસાયકલ આકૃતિ પ્રિન્ટ કરીએ. મેઇન મેનુમાં ફાઇલ પર ક્લિક કરો અને પછી પ્રિન્ટ પર ક્લિક કરો. પ્રિન્ટ સંવાદ બોક્સ દેખાય છે. જનરલ અને ઓપ્શન ટેબ્સ હેઠળ સેટિંગ્સ વિશે જાણવા માટે LibreOffice રાઇટ શ્રેણીમાં વ્યુઇંગ એન્ડ પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ્સ પર ટ્યુટોરિયલ જુઓ. ડાબી બાજુ પર તમે પેજ પૂર્વદર્શન વિસ્તાર જોશો. જમણી બાજુનું પ્રિન્ટ સંવાદ બોક્સ 4 ટેબોનો સમાવેશ કરે છે.
જનરલ, LibreOffice Draw, પેજ લેઆઉટ, ઓપ્શન્સ. ચાલો LibreOffice Draw ના વિશિષ્ટ વિકલ્પો જોઈએ. LibreOffice Draw ટેબ પર ક્લિક કરો. પેજ નેમ અને ડેટ એન્ડ ટાઇમ બાજુના બોક્સોને ચેક કરો. આ ચિત્ર સાથે પેજ, નામ, તારીખ અને સમય પ્રિન્ટ કરશે. ચિત્ર પ્રિન્ટ કરવા માટે ઓરિજિનલ કલર્સ અને ફિટ ટુ પ્રિન્ટેબલ પેજ પસંદ કરો. કમ્પ્યુટરમાંથી વોટરસાયકલ ચિત્ર પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ પર ક્લિક કરો. જો તમે તમારું પ્રિન્ટર બરાબર રીતે રૂપરેખાંકિત કરેલ છે તો તમારું ચિત્ર પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ. અહીં LibreOffice Draw પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં તમે શીખ્યા કે કેવી રીતે ડ્રો પેજ માટે માર્જિન સેટ કરવું અને પેજ નંબર, તારીખ અને સમય દાખલ કરવું, ક્રિયાઓને અન્ડુ અને રીડુ કરવી, પેજનું નામ દાખલ કરવું અને પેજ પ્રિન્ટ કરવું. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. 2 વધુ પેજીસ ઉમેરો. દરેક પેજ માટે અલગ માર્જિન સેટ કરો અને લેબલ અને આમંત્રણ પત્ર જે તમે પહેલા ટ્યુટોરીયલમાં બનાવ્યા હતા તેને પ્રિન્ટ કરો. દરેક પેજમાં પેજ કાઉન્ટ ફિલ્ડ દાખલ કરો અને અવલોકન કરો શું થાય છે. નીચે લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.